એબીપી અસ્મિતાના અહેવાલની અસર ટેકાના ભાવે મગફળીના ખરીદ કેન્દ્રમાં વધારો કરાયો। 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરાઈ છે। જો કે ખરીદ પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી હતી। ખેડૂતોને પડતી હાલાકી એબીપી અસ્મિતાએ દર્શાવી હતી, જેને લઈ ગુજકો માસોલ ટેકાના ભાવે મગફળીના નવા 11 કેન્દ્ર શરૂ કર્યા છે। રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં નવા 5 કેન્દ્ર શરૂ કર્યા છે। આ સાથે જ હવે રાજ્યભરમાં 180 કેન્દ્ર પરથી મગફળીની ખરીદી થશે। અત્યાર સુધીમાં 1600 કરોડથી વધુની મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ ચૂકી છે। 900 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાઈ ગયા છે। એબીપી અસ્મિતાના અહેવાલની અસર ટેકાના ભાવે મગફળીના ખરીદ કેન્દ્રમાં વધારો કરાયો। 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરાઈ છે। જો કે ખરીદ પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી હતી। ખેડૂતોને પડતી હાલાકી એબીપી અસ્મિતાએ દર્શાવી હતી, જેને લઈ ગુજકો માસોલ ટેકાના ભાવે મગફળીના નવા 11 કેન્દ્ર શરૂ કર્યા છે। રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં નવા 5 કેન્દ્ર શરૂ કર્યા છે। આ સાથે જ હવે રાજ્યભરમાં 180 કેન્દ્ર પરથી મગફળીની ખરીદી થશે। અત્યાર સુધીમાં 1600 કરોડથી વધુની મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ ચૂકી છે। 900 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાઈ ગયા છે।